મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ યોજાયો। શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવમાં રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળા પટાંગણમાં આવી પહોંચતા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી નૃત્યની સાથે આવકાર કરવામાં આવ્યો હતો। રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષતામાં યોજાયેલ શાળાનો ઐતિહાસિક વાર્ષિક મહોત્સવ 2024-25ની ઉજવણીમાં જણાવ્યું હતું કે 1959ના સાલમાં શરૂ થયેલી આ શાળા વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વનો ફાળો રહ્યો છે। આ શાળાના માધ્યમ થકી આદિવાસી વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં આગળ વધીને ભારત દેશના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવી રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં એક મહત્વનો નિર્ણય છે કે શિક્ષણ ક્ષેત્રે નવી નીતિ અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યા છે। ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શ્રીફળ અને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। કેબિનેટ મંત્રીના હસ્તે શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પ્રમાણપત્ર એનાયત સન્માનિત કરવામાં આવ્યા। રાજપીપળા શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલયના આચાર્ય શ્રી યોગેશ કુમાર એમ વસાવાએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું। આજે આ નર્મદા ભૈયાની ધરતી પર શ્રી ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળાનો આ એક વાર્ષિકોત્સવ ઐતિહાસિક કાર્યક્રમ હતો। એમાં ટ્રસ્ટીશ્રીઓ અને મારા આગેવાનોએ અમને આમંત્રણ આપ્યું અને મારે અહીંયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે મારે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું। મારી સાથે મારા સન્માનીય વડીલ આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, સન્માનીય પીડી વસાવા સાહેબ અને અર્જુનભાઈ ચૌધરી, હર્ષદભાઈ અને પૂરી ટ્રસ્ટી મંડળની પૂરી ટીમ, અમારા મૈડા સાહેબના પરિવાર, મંત્રી અને ટ્રસ્ટીઓ બધા ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને જે અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દેશભક્તિ સાથે સાથે આપણું જે નવી એનઈપીની જે શિક્ષા નીતિ જે મોદી સાહેબે જે શરૂ કરી છે એનું ઇમ્પ્લિમેન્ટ સાચા અર્થમાં થાય એના માટે વિદ્યાર્થીઓનું વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણનું કામ વર્ષોથી આ ધરતી પરથી આ સ્કૂલના માધ્યમથી થઈ રહ્યું છે। અને વિદ્યાર્થીઓ આજે અહીંયાથી જે સંશોધકો, રાજનેતાઓ અને સાથે સાથે ગેસ કેડરમાં પણ કેટલા બધા અધિકારીઓ આ સંસ્થામાંથી ભણીને આગળ વધ્યા છે અને આજે આ સંસ્થા 1959થી શરૂ થયેલી ઉત્તરોત્તર એની પ્રગતિ થઈ રહી છે। જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા જે સાચા અર્થમાં જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે અને સાથે સાથે નવી એનઈપી જે આપણે આવી છે એના પણ જે નવ મૂલ્યો છે, સ્વાભિમાન અને વિનમ્રતા, શૌર્ય અને સાહસ, સત્યનિષ્ઠા અને શુચિતા, પરિશ્રમ અને સમર્પણ, નવાચાર અને કરુણા, સેવા, વિવિધતામાં એકતાના સૂત્રો લઈને વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। અને સાથે સાથે તમામ સ્ટાફ મિત્રો એક પરિવારની ભાવનાથી જે સારી કામગીરી કરી રહ્યા છે અને સંસ્થામાં જે પરિણામ જે વિદ્યાર્થીઓનું મેં જોયું, વિદ્યાર્થીઓ સારા માર્ક્સે, સારા પરિણામ સાથે, સારા સંસ્કારો સાથે આગળ વધી રહ્યા છે અને આપણે બધા સાથે મળીને નવા વિચારો સાથે, નવા આઈડિયા સાથે, નવી ઉપલબ્ધિઓ સાથે આગળ વધીએ અને સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારા તરફથી ઢેર સારી શુભકામનાઓ